ઉત્તર પ્રદેશના વતની જ્ઞાન બહાદુર રાજપૂત વર્ષ 2017માં દિવાળી બાદ રોજગાર અર્થે સુરત આવ્યા હતા। આ દરમિયાન 11 ફેબ્રુઆરી 2018ના રોજ સાંજના સમયે તેઓ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દધેડા ગામે રહેતા જગદીશ રામકુમાર લોઢી, રામપ્રસાદ વર્મા, સુરેશ ઘનશ્યામ સરોજ અને રાકેશ સૂરજપાલ સરોજના રૂમ પર મહેમાન તરીકે રોકાયા હતા। આ દરમિયાન ચારેય આરોપીઓએ જ્ઞાન બહાદુર સિંહની હત્યા કરી તેમની પાસે રહેલા ₹3.5 લાખ લૂંટી લીધા હતા। હત્યા બાદ મૃતદેહને ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં એક કંપની પાસે ફેંકી દીધો હતો। ઘટનાની જાણ થતાં ઝઘડિયા પોલીસે ગુનો નોંધી ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી। કેસની સુનાવણી અંકલેશ્વર સેશન્સ કોર્ટમાં ચાલી હતી, જેમાં સરકારી વકીલ જીગર પંચાલ દ્વારા 47 દસ્તાવેજી પુરાવા અને મજબૂત દલીલો રજૂ કરવામાં આવી હતી। બંને પક્ષોની દલીલો બાદ એડિશનલ સેશન્સ જજ SP રાહતકરે ચારેય આરોપીઓને દોષિત ઠેરવી તેમને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો। મરણ જનાર જ્ઞાન બહાદુર સને 2018માં સુરત મુકામેથી ₹3,05,000 રોકડા લઈને ઝઘડિયાના ધધેડા ગામે આવેલ ત્યારે આરોપીઓએ મોડી રાત્રે મરણ જનારનું ગળું દબાવી મોત નિપજાવી રૂપિયા લઈને લાશને ઝઘડિયા જીઆઈડીસીમાં એક કંપની પાસે નાખી દીધેલ। જે કેસ અંકલેશ્વરના મહેરબાન એડિશનલ સેશન્સ જજ શ્રી SP રાહતકર સાહેબની કોર્ટમાં ચાલી જતા અમારી દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપીઓ જગદીશ લોઢી, રામપ્રસાદ વર્મા, સુરેશ સરોજ અને રાકેશ સરોજને આજીવન કેદની સજા અને દંડની સજા ફટકારેલ છે।